નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા વિનિયમમાં સુધારો કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષણ વિભાગે વિનિયમમાં સુધારો કરવા 9 સભ્યની સમિતિ જે અગાઉ રચી હતી, તો હવે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સૂચનોના આધારે સુધારો કરવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારા માટે શિક્ષણ બોર્ડ દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ સુધારા અંગે 3 મહિનામાં અહેવાલ સુપરત કરાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલક મંડળ સહિત તમામ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. બોર્ડને આ સૂચનો 22 એપ્રિલ સુધીમાં મળી રહે તે પ્રકારે મોકલવા જણાવવામાં આવ્યું હતું. જોકે વિવિધ શૈક્ષણિક મંડળો દ્વારા પોતાના સૂચનો મોકલી દીધા બાદ કમિટીના અહેવાલના આધારે સુધારા કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ થઈ છે. અધિનિયમની કલમ 53 હેઠળ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ઘડાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં જરૂર જણાય તો વખતો વખત સુધારા કરાય છે. હાલમાં ઘણી બધી જોગવાઈઓની સ્પષ્ટતાઓ ના હોવાના સંજોગોમાં હાઈકોર્ટે તેમજ ટ્રિબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી. તેથી કામગીરીમાં બિનજરૂરી ગૂંચવણ ઊભી થાય છે અને કેસોનો નિકાલ સમયસર થઈ શકતો નથી. સરકાર પક્ષે નાણાકીય ભારણ પણ વધે છે. આ પ્રશ્નોને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે શિક્ષણ વિભાગે 5 ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને 9 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં બોર્ડના ચેરમેન ઉપરાંત અધ્યક્ષ, બોર્ડના સચિવ, નિયામક શાળાની કચેરી, બોટાદ અને કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારીઓમાં સમાવેશ થયો છે. આ સમિતિ દર 15 દિવસે મળશે અને બોર્ડના વિનિયમોમાં કેવા પ્રકારના ફેરફાર કરવા છે તે અંગે અહેવાલો તૈયાર કરશે. આ અહેવાલ તૈયાર કરવા માટે સમિતિને 3 માસનો સમય અપાયો હતો. તે દરમિયાન શિક્ષણ સાથે સંકળાયેલાઓ પાસેથી સૂચનો મંગાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હાલમાં સમિતિ સમક્ષ વિવિધ શૈક્ષણિક સંગઠનો દ્વારા સૂચનો મોકલી દેવામાં આવ્યા છે. સંચાલક મંડળ અને શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ પોતાના સૂચનો મોકલી દીધા છે. તો ટૂંકમાં શિક્ષણ વિભાગે વિનિયમમાં સુધારો કરવા 9 સભ્યની જે સમિતિ રચી હતી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સૂચનોના આધારે હવે સુધારો કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ધન્યવાદ.